ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી પરિણીતાએ બે બાળકો સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો। એક સાથે 3 જિંદગીનો રહસ્યમય રીતે અંત। દૂધધારા ડેરી દ્વારા ઓપન ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ। ટુર્નામેન્ટના પ્રારંભે રાષ્ટ્રગીત સાથે 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ। સોનગઢની ટીમ વિજેતા અને વાલોદની ટીમ ઉપવિજેતા। ભરૂચ સી ડિવિઝન તૃતીય ક્રમે। અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આળા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો। વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં સાદગી સાથે શ્રદ્ધાભેર ઉજવણી। વિશ્વકર્મા શોભાયાત્રામાં ત્રિરંગા સાથે શહીદોને શ્રદ્ધાંજલિના બેનર, વિશેષ હવન, પૂજન અર્ચન અને આરતીના આયોજન। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શક્તિનાથ ખાતે ધરણા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાંસદ, ધારાસભ્યો અને કાર્યકરો ધરણામાં જોડાયા। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર 2 બાળકો સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ગત રાત્રે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। એક સાથે 3 જિંદગીઓનો રહસ્યમય રીતે અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતી અને મૂળ યુપીની 32 વર્ષીય પરિણીતા સુરજ દેવી યાદવ ગત મોડી સાંજે તેના પતિ શિવસિંહ યાદવને ફોન કરી પ્રસંગમાં જવા જણાવ્યું હતું। તેના પતિએ ના કહેતા સુરજા દેવી તેમજ 6 વર્ષીય પુત્ર કૃષ્ણા અને 3 વર્ષીય બાળકી જાહ્નવીને સાથે રાખી રાત્રે 8 કલાકની આસપાસ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો। મામલા અંગેની જાણ અંકલેશ્વર રેલવે વિભાગમાં થતાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતક મહિલા અને તેના 2 બાળકોની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મામલા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચ રેલવે પોલીસ અકસ્માતમાં નંબર 11/19 જે અંકલેશ્વર ખાતે આમલાખાડી પાસે બનેલ એમાં એક સ્ત્રી અને 2 બાળકો સહિત આપઘાત કરેલ, જેને તપાસ કરી પીએમ કરાવવા માટે લાવેલ। અને હાલ આ મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। તો પત્ની અને 2 બાળકોના આપઘાતના સમાચાર સાંભળી મૃતક પતિ शिवसिंह यादव आघात में मुकाई गया था। पूछ रहे सुबह में हम लोग गए कंपनी, दोपहर को लंच करके गए, फिर 5-6 बजे उसका फ़ोन आया, फंक्शन में जाना है तो बोला आप लोग जाओ, मेरे को टाइम तो नहीं है, मैं तो नहीं आ पाऊँगा। खाली इतना ही बात हुआ, बाकी दूसरा कुछ बात हुई नहीं। દૂધધારા ડેરી દ્વારા આયોજિત ઓપન ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટમાં સોનગઢની ટીમ વિજેતા થઈ હતી, જ્યારે વાલોદની ટીમ ઉપવિજેતા રહી હતી। વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। ભરૂચના આંગણે સૌપ્રથમ વખત દૂધધારા ડેરી દ્વારા સંસ્થાના વિશાળ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્ઘાટન સમારોહ દૂધધારા ડેરી ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેના પ્રારંભે પુલવામાની આતંકી ઘટનાના શહીદ જવાનોને રાષ્ટ્રગીત બાદ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ કેન્ડલ માર્ચનું આયોજન પણ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે શહીદોને નમન કરવા સાથે પોતાના વક્તવ્યમાં આયોજનને બિરદાવી રમતના આયોજનથી એકબીજાને જોડાવાનું કાર્ય થતું હોય તમામને ખેલદિલીથી સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ પણ કર્યો હતો। એક સંપર્ક વધારે છે, એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ પેદા કરે છે અને હંમેશા એકબીજાને જોડે છે। આજે એવા કેટલાય હજારો ખેલાડીઓ હશે જે આજે પણ ધારાસભ્ય બન્યા પછી પણ એ મારા સંપર્કમાં છે અને જેનો મને ગર્વ છે, અને હંમેશા ખભા પર હાથ મૂકીને કહે છે અમે તારી જોડે રમતા હતા, અને એ ભાવ હંમેશા ગમે છે। એટલે રમત જે આપ જે અહીંયા આગળ બધા ભેગા થશો, કોઈ જિલ્લાનો ખૂણાની ટીમ બીજા જિલ્લાના ખૂણાની ટીમને ભેગી થશે, એમાંથી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ભેગી થશે, એક ફ્રેન્ડશિપનો ભાવ ભેગા થશે, એક ફેલોશિપનો ભાવ ભેગો થશે, અને બધા જ આ રીતે એક તાતડે બંધાવીશું આ એક નાનકડા ટુર્નામેન્ટ થકી। તો આ બહુ મોટું આમ જોવા જઈએ તો આ બહુ મોટું કામ છે। પછી નાવરા આનંદ આવે છે, વેરી ગુડ। ત્રાલસાની ટીમ દૂધધારાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આયોજનનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું, દેશના યુવાનો દેશ માટે મરી પીટવાની જે ભાવના કેળવે અને રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ વધે એના માટેની આ
ખેલકૂદ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદોના માનમાં આજે શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેન્ડલ માર્ચ પણ આજે આપણે યોજીશું અને એના દ્વારા સમગ્ર જિલ્લા અને ગુજરાતમાં અમૂલ દૂધ, અમૂલની પ્રોડક્ટ બહોળા પ્રમાણમાં વેચાય. ભેળસેળયુક્ત પ્રોડક્ટ આજે માર્કેટમાં મળે છે, ત્યારે અમૂલનું નામ વૈશ્વિક લેવલે ખૂબ મોટું છે અને એનો પ્રચાર અને પ્રસાર આ વિસ્તારમાં પણ થાય એના માટેનું આ એક સૌ પ્રથમ સરાહનીય પગલું દૂધધારા ડેરી તરફથી યોજવામાં આવેલું છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વોલીબોલ ટુર્નામેન્ટનું રિબિન કાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં ઉદ્ઘાટનમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વોલીબોલ પર હાથ અજમાવ્યો હતો. વોલીબોલ ટુર્નામેન્ટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલ 7 જેટલા વિવિધ કોર્ટ પર રમાઈ હતી, જેની ફાઇનલ મેચ સોનગઢ અને વાલોદની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં સોનગઢની ટીમનો વિજય થયો હતો. ભરૂચ સી ડિવિઝનની ટીમ તૃતીય અને સિસોદરાની જય માતાની ટીમ ચતુર્થ ક્રમે વિજેતા થઈ હતી. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને 75,001 અને ટ્રોફી તેમજ ઉપવિજેતાને ₹35,001 અને ટ્રોફી તથા તૃતીય વિજેતાને ₹15,001 અને ચતુર્થ વિજેતાને ₹7,001 અને પુરસ્કાર ઉપરાંત 5 થી 15 ક્રમાંક મેળવનાર ટીમને પણ ₹5,001ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા પિયુષ પટેલ સહિત દૂધધારા ડેરી એમ્પ્લોઈઝ વેલફેર કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલા માલી ખડકીમાં રહેતા દંપતી વચ્ચે પત્નીને આડો સંબંધ હોવાની શંકાએ ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીને માર મારી દુપટ્ટા વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. હત્યાના કારસાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. શહેર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના ગોયા બજાર ખાતેના માલી ખડકી વિસ્તારમાં દિનેશ નટોર વસાવા તેમજ તેની પત્ની તેમજ 2 સંતાનો સાથે ભાડાના મકાનમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિનેશને તેની પત્ની રંજન પર અન્ય કોઈ સાથે આડો સંબંધનો શક હોય દંપતી વચ્ચે વારંવાર ઝઘડાઓ ચાલ્યા કરતા હતા. દરમિયાન દંપતી વચ્ચે શુક્રવારે પણ વિવાદ થતા તેઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં વાત વધતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાયેલા દિનેશ વસાવાએ પત્ની રંજનને માર માર્યો હતો. દરમિયાન તેણે આવેશમાં આવીને તેના દુપટ્ટાનો ટૂંપો બનાવી તેનું ગળું દબાવી દેતા રંજનનું મોત નીપજ્યું હતું. હત્યાના કારસાને અંજામ આપ્યા બાદ દિનેશ તેના ઘરની બહાર બેસીને રડ્યા કરતો હતો. દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ હત્યારા પતિ દિનેશ વસાવાને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેરમાં ગઈ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીના બહેનની, જેમની ઉંમર 33 વર્ષની હતી, એમની લાશ શંકાસ્પદ હાલતમાં તેમના ઘરે મળી આવેલ, જે બાબતે ફરિયાદીએ તેમના બનેવી એટલે મરણ જનારના પતિ વિરુદ્ધ મારી નાખેલાની ફરિયાદ તેમજ શારીરિક માનસિક ત્રાસ હોવાનો લગ્નગાળા દરમિયાન ફરિયાદ આપેલ હતી. જે કામે આજ રોજ ફરિયાદીના મરણ જનારના પતિ દિનેશભાઈ વસાવાનાઓને ધરપકડ કરવામાં આવેલ છે. મારી નાખવાનું કારણ શું હોય છે? મરણ જનારને અન્ય કોઈ વ્યક્તિ સાથે કોઈ આડા સંબંધો છે તેવો વહેમ તેમના પતિને હોય. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને 15 તારીખે બંને વચ્ચે ઝઘડો થતાં તેઓએ તેમનું મોત નીપજાવ્યું છે. ભવન નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્મા એક વૈદિક દેવના રૂપમાં પૂજાતા આવ્યા છે. વિશ્વકર્મા જયંતિની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના લિંક રોડ પર આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ ભરૂચ દ્વારા ભગવાન વિશ્વકર્માની સાદગીપૂર્ણ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ત્રિરંગા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતા બેનર સાથે પરિવારજનો જોડાયા હતા. આ દરમિયાન પુલવામાના શહીદો માટે ફંડ પણ એકત્રિત કરવામાં આવી રહ્યો હતો. આ શોભાયાત્રા શક્તિનાથ સર્કલ થઈ વિશ્વકર્મા વાડી ખાતે પહોંચતા ત્યાં પૂજન અર્ચન અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. આ જ રીતે લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત મહાકાલેશ્વર મંદિર ખાતે પણ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શ્રી 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 સંતોષ ભારતીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી વિશ્વકર્મા સુથાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. મહાકાલેશ્વર મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિની પુલવામાની ઘટનાના પગલે શોકગ્રસ્ત માહોલમાં સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હવન, પૂજન, અર્ચન અને આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજ દ્વારા પુલવામાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.
આ ઉપરાંત ભરૂચ શહેરમાં વિવિધ સ્થળે વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। बोली श्री विश्वकर्मा भगवान की जय। हम हर साल जैसे जयंती मनाते हैं श्री विश्वकर्मा भगवान की भरूच सुतार समाज की ओर से, लेकिन इस बार थोड़ा हमारे को खेद है क्योंकि हमारे भारत के जवान शहीद हुए हैं पुलवामा में। उनके लिए हमने आज सुबह 10 मिनट मौन रंग के उनकी आत्मा को शांति भगवान प्रदान करे। पूरे समाज को हम पूरे समाज भरूच सुतार समाज की ओर से हम शहीदों को श्रद्धांजलि देना चाहते हैं। बाकी हमारा पूरा समाज यहाँ एक है। हम जितने भी यहाँ राजस्थान के मारवाड़ी सब यहाँ महाकालेश्वर मंदिर में हमारे भगवान श्री विश्वकर्मा जी की मूर्ति विराजमान है, वहाँ पे हम अपना सब जयंती मनाते हैं। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદ સામેના ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહીદો પ્રત્યે અનહદ પ્રેમ, સહાનુભૂતિ અને આતંકવાદ સામે આક્રોશ સાથે પ્રબળ દેશભક્તિના દર્શન ભરૂચ સહિત સમગ્ર રાષ્ટ્રના પ્રજાજનોમાં જોવા મળી રહ્યા છે। વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોના પણ આયોજન થઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શક્તિનાથ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો અને શહેર જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે આતંકવાદ સામે કડક કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી હતી। આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક અને કાયરતાપૂર્ણ હુમલો કરીને દેશના 44 વીર જવાનો શહીદ થયા છે, ત્યારે આ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને સમગ્ર દેશની સેના સાથે છે, દેશની સરકાર સાથે છે, આ ભાવ વ્યક્ત કરવા માટે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાનું આયોજન થયું છે, જેના ભાગરૂપે ભરૂચની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધરણા કરીને વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। અમે સૌ દેશના શહીદ જવાનોના પરિવાર સાથે છે, દેશની સરકાર સાથે છે। પરમાત્માને પણ અમે પ્રાર્થના કરીએ છીએ સદગત શહીદોના આત્માને સદગતિ આપે, શાંતિ આપે ને એમના પરિવારજનો પર જે દુઃખ અને આપત્તિ આવી છે તે પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને દેશને પણ પરમાત્મા આ આતંકવાદીઓની સામે લડવા માટે એમને જડબાતોડ જવાબ આપવા માટે સેનાને અને સરકારને પરમાત્મા ખૂબ બળ અને શક્તિ આપે એવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપે છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 નવજીવન હોટલ પાસે મોપેડ પર લિફ્ટ આપી યુવક પાસેથી 4 અજાણ્યા ઇસમો ₹2700ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જે ઘટનામાં પોલીસે 4ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ સુરતના વરાછાના મારુતિ ચોકમાં રહેતા નિલેશ ભરતભાઈ પરમાર ટ્રકમાં સવાર થઈને તારીખ 15મીના રાતે સુરતથી ભાવનગર જવા માટે નીકળ્યા હતા। તે સમયે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 નવજીવન હોટલ પાસે નિલેશને મોપેડ પર આવેલા 4 અજાણ્યા ઇસમોનો ભેટો થયો હતો। તેઓએ નિલેશ પરમારને મોપેડ પર લિફ્ટ આપી તેઓની પાસેથી ₹2700ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા, જે અંગે નિલેશ પરમારે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। શહેર પોલીસે તપાસ હાથ ધરતા બાતમીના આધારે અંકલેશ્વરમાં રહેતા જેનિસ નરેન્દ્ર મોદી, સંજય ગોવિંદ ગંગવાની, અંકિત ઉમેશ રામ અને ફૈઝ અહેમદ મલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 2 દિવસ અગાઉ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર નવજીવન હોટલથી ફરિયાદીને એક ડીઓ સ્કૂટરવાળા 2 છોકરાઓએ લિફ્ટના બહાને તેની સ્કૂટર પર બેસાડી અને અંકલેશ્વરની અંદર છોડી દેવાની વાત કરી, જેને રસ્તામાં ઉતારીને એને મારી અને એની પાસેથી ₹2700 લૂંટ કરેલા, જેની ફરિયાદ અંકલેશ્વર શહેરમાં દાખલ થયેલ। આ ડીઓ સ્કૂટરના નંબર આધારે તપાસ કરતાં કુલ 4 વ્યક્તિઓને ધરપકડ કરેલ છે અને પકડાયેલા આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુના કરેલા છે તેઓ। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાશ્મીરના પુલવામાના આતંકી હુમલામાં
શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે ત્રિરંગા સાથે મીણબત્તી સાથે એકત્રિત થયેલ તમામ ધર્મ, સમુદાય અને સમાજના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પવા સાથે ભારત જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. પુલવામા થયેલા હુમલાના વિશે આજે જે આતંકવાદીઓએ જે સૈનિકોને આપણા સૈનિકો શહીદ થઈ ગયા હતા એને મતલબ શ્રદ્ધાંજલિ આપવા માટે અમે અહીં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા છે. અમારી સાથે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ સાથે આપણા ભરૂચની દરેક સંસ્થાઓ પણ જોડાયેલ છે. અમે આવા કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ, તેમજ અમે વિનંતી કરીએ છીએ કે આરોપીઓને સખત સજા થાય અને આપણા શહીદોને ન્યાય મળે. જય હિન્દ. हमारे देश की सरकार से ये मांगना चाहती है हमें न्याय दिलाएं और जिन्होंने हमारे साथ ऐसा बुरा काम किया है उन्हें हम एक साथ मिलकर उनका सामना करें ताकि आने वाले दिनों में हमारे देश में कोई भी ऐसे आतंकवादी हमारे पर हमला न करे और हम पर कोई भी आंख न दिखा सके. ભરૂચ ટેક્સ બાર તેમજ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામાના આતંકી હુમલાના પગલે દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ધગધગી રહ્યો છે. વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે તેઓના શહીદીની કિંમત વસૂલવાની માંગ બુલંદ બની રહી હોય ભરૂચ ટેક્સ બાર તેમજ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરમ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જીઆઈડીસી સ્થિત ઓફિસથી નીકળેલ કેન્ડલ માર્ચનું એબીસી સર્કલ પાસે સમાપન થતાં 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ આઈસીએ શાખાના પ્રમુખ મહાવીર જૈન, બીડીએફટીપીના પ્રમુખ નીલાંગ જોશી સહિતના હોદ્દેદારો અને સમગ્ર જિલ્લાના સીએ વડીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ઝાડેશ્વર ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર ખાતે પ્રગતિ મંડળ અને બીબીસી ગ્રુપ દ્વારા પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કૌશિક પટેલ સહિત અન્ય યુવાનો અને ઝાડેશ્વર સહિત આસપાસના લોકો જોડાયા હતા. કેન્ડલ માર્ચ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી આતંકીઓ અને પાકિસ્તાન સામે સખત કાર્યવાહીની માંગણી કરી હતી. 14 તારીખે સાંજે જે જમ્મુ કાશ્મીરમાં આપણા ભારતીય સેનાના જવાનો જે શહીદ થયા છે એ નિમિત્તે ઝાડેશ્વર સમસ્ત સમાજ દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. હાજીખાના વિસ્તારના રહીશોએ હનુમાન ચાલીસાનું પઠન કરી આતંકવાદના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનોને હાજીખાના વિસ્તારના રહીશોએ હનુમાન ચાલીસાનું પઠન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હનુમાનજીની કૃપા થાય અને આતંકવાદીઓને સબક શીખવાડે તેવી પ્રાર્થના મનોમન કરવામાં આવી હતી. હનુમાન ચાલીસાના પઠનના સમયે મોટી સંખ્યામાં યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આતંકવાદી હુમલાના બનાવમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ભરૂચ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. કેન્ડલ માર્ચ સ્ટેશન વિસ્તાર પાસે આવેલ બેંકની મુખ્ય શાખા વિસ્તારમાંથી નીકળી પાંચબત્તી ખાતે પહોંચી હતી. ભરૂચ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું કે આ આતંકવાદીઓ ખરેખર એમની હિંમત નથી, કાયરતાના કારણે એમને પાછલી પૂટે ઘા કરી અને આપણા 40 જવાનોને ઘાયલ કરીને મૃત્યુ પહોંચાડેલું છે. ત્યારે એ એમને હું સખત શબ્દોમાં વખોડું છું. સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી એમને જે 3 વડાઓના સૈનિકોને જે છૂટ આપવામાં આવી છે એ ખરેખર એમને સરાહનીય છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. આ કેન્ડલ માર્ચ પાંચબત્તીથી નીકળી સ્ટેશન સુધી પહોંચી હતી. કેન્ડલ માર્ચમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. દેશના લોકોની ખૂબ જ ભાવના છે કે આ પાકિસ્તાનને હંમેશા આપણે આ ટેરરિઝમનો જવાબ
મજબૂતીથી આપવો જોઈએ. આપણી દેશની સરકાર બધા જ પાસાનો વિચાર કરીને મજબૂત પગલાં લે એવી દેશની જનતા ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટીની મજબૂત સરકાર આનો 100% જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જવાબ આપ્યો હતો એનાથી પણ મજબૂત જવાબ પાકિસ્તાનને આપશે એવો અમને ભારતીય જનતા પાર્ટીની અને ભારતની સરકાર પર વિશ્વાસ છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં CISFના જવાનો શહીદ થયા હતા. જે જવાનોને અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પોલીસ શિસ્તબદ્ધ રીતે સલામી આપી મૌન પાળી પુષ્પાંજલિ અર્પી હતી. પુલવામા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આતંકવાદીઓ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યાં ભીની આંખે આ શહીદોને દેશવાસીઓ શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા આજરોજ પોલીસ મથક ખાતે વિશેષ શહીદ પરેડ યોજી હતી. પોલીસની શિસ્તબદ્ધ રીતે વીર શહીદ જવાનોને સલામી આપી હતી તેમજ 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને શહીદોની તસવીર આગળ પુષ્પાંજલિ અર્પી હતી. સાથે ઉપસ્થિત મીડિયાકર્મીઓએ પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે શહેર PI JG અમીન તથા PSI તથા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાના બાલોદ ગામે શ્રીનગર હાઈવે પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા દેશના જાબાઝ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાલોદના ગ્રામજનો એકજૂથ થઈ ગાયત્રી મંદિરથી ગામમાં ફરી બાલોદ મુખ્ય બજારમાં પરત ફર્યા હતા. તારીખ 14ના રોજ દેશના જાબાઝ સૈનિકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દેશની સુરક્ષા કરતા 40 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આતંકવાદીઓના હુમલાને લઈ દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. બાલોદ ખાતે ગાયત્રી મંદિરથી મુખ્ય બજાર સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આતંકવાદ વિરુદ્ધમાં નારા લગાવી જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સાથે સાથે મોહદ્દીસે આઝમ મિશન સંચાલિત મદની શાળાના બાળકો દ્વારા વીર જવાન શહીદોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળ્યું હતું. જે કંઈક આતંકી હુમલો થયેલો છે 14 તારીખે એને અમે સમગ્ર ગ્રામજનો વાખડીએ છીએ અને આવનાર દિવસોમાં આ આતંકીઓને સખતમાં સખત સજા મળે, સખતમાં સખત સજા થાય એવી આશા રાખીએ છીએ. જય ભારત, જય હિન્દ, જય હિન્દ. ફેશનની દુનિયા અને ગાર્મેન્ટની દુનિયામાં જાણીતા અને અગ્રેસર એવા મયુરી ગ્રુપે જીમ એટલે કે વ્યાયામ ક્ષેત્રે પણ લોકાર્પણ કર્યું હતું. મયુરી પરિવારના પરમ પૂજ્ય માતાના આશીર્વાદ સાથે જીમનું ઉદ્ઘાટન કરાયું હતું. હાસોટમાં હઝરત છોટુ મિયા બાવા અને કરીમુલ્લા બાવાની ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. 5 દિવસ સુધી દેશ વિદેશમાંથી ભક્તોની ભીડ ઉમટી પડે છે. હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભાઈચારાની લાગણી સાથે રહે તેમજ સર્વધર્મ પ્રત્યે આદરભાવ અને સાથે કોમી એકતાનો સંદેશો દેશ વિદેશમાં ફેલાવનાર હઝરત મંસૂર મોહમ્મદ હુસૈન શાહ ઉર્ફે છોટુ મિયા ચિશ્તીનો અને કરીમુલ્લા બાવા ચિશ્તીનો વાર્ષિક ઉર્સ મુબારકની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ અને હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાના પ્રતીક સમા હાસોટના હઝરત છોટુ મિયા બાવા અને કરીમુલ્લા બાવાની ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. આ ઉર્સ પ્રસંગે ગુજરાત સહિત દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં મુરીદો ઉમટી પડે છે અને હિન્દુ અને મુસ્લિમ બિરાદરો સાથે મળીને આ ઉર્સની ઉજવણી કરે છે. હું GMDC હું રાજપાટીથી આવું છું, ઝઘડિયા તાલુકામાંથી. આજે મંસૂર શાહ બાવાનો ઉર્સ છે. આ એક હિન્દુ અને મુસ્લિમની આસ્થાનું પ્રતીક છે. આ એક મિની અજમેર કહી તો પણ ચાલે એવું છે, જ્યાં દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે અહીંયા લોકો પોતાની શ્રદ્ધાથી આવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે અને જે દરેકની मनोकामना पूर्ण करे છે. मैं मुंबई बोरीवली शहर से आया हूँ. हम लोग हर साल यहाँ पर छोटू बाबा के यहाँ पर हासोट में उर्स के लिए आते हैं और बड़ी श्रद्धा से हमने यहाँ देखा कि हिंदू मुस्लिम इस उर्स को मनाता है और कौमी एकता का प्रतीक देता है. तो हमने ये देखा कि यहाँ पर जो छोटू बाबा का आस्थाना है, यहाँ दिल की सारी मुरादें पूरी होती है और सारे लोग यहाँ से खुशी से सरशार होकर यहाँ से जाते हैं. हमें यहाँ पर हमारे दिल की मुरादें मिलती है. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે આજરોજ દહેજ સેઝ લિમિટેડ તરફથી આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મફત નેત્ર નિદાન તેમજ શરીરને લગતી તકલીફો તેમજ અકસ્માતમાં થતી ઈજાઓની સારવાર માટે ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આછોદ તેમજ આજુબાજુના ગામના લોકોને આંખોને પડતી મુશ્કેલીઓ ડૉક્ટર રોહિત રાવલ અને ડૉક્ટર સોમેન માઇટી, ડૉક્ટર આકૃતિ રાવત દ્વારા
આંખોનું નિદાન કરાયું હતું તેમજ કમરનો દુખાવો, ગૂંઠણનો દુખાવો, તમામ પ્રકારના ફ્રેક્ચર, દરેક પ્રકારના વા, શરીરનો દુખાવો તેમજ રમતગમતમાં તથા એક્સિડન્ટમાં થતી ઈજાઓની સારવારનો પણ લાભ સિટી કેર હોસ્પિટલના ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉક્ટર લુકમાન શેઠ દ્વારા આપવામાં આવી હતી. ચશ્માની જરૂરિયાતમંદોને ફ્રીમાં ચશ્માનું વિતરણ કરાયું હતું તેમજ આંખોને લગતી દવાઓ અપાઈ હતી તથા મોતિયા, વેલ, છારી ધરાવતા દર્દીઓને નવલભાઈ અને હીરાબા આંખની હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરાયા હતા. આ કેમ્પમાં આંખોનું નિદાન તેમજ શરીરને લગતી સારવારના કુલ મળી આશરે 400 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી આશરે 16 જેટલા દર્દીઓને આંખોના ઓપરેશન માટે અમદાવાદ નવલભાઈ અને હીરાબા હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. આ કેમ્પને ગામના આગેવાનોએ શાંતિપૂર્વક પાર પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતી પરિણીતાએ 2 બાળકો સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો. એક સાથે 3 જિંદગીનો રહસ્યમય રીતે અંત. દૂધધારા ડેરી દ્વારા ઓપન ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ. ટુર્નામેન્ટના પ્રારંભે રાષ્ટ્રગીત સાથે 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. સોનગઢની ટીમ વિજેતા અને વાલોદની ટીમ ઉપવિજેતા. ભરૂચ સી ડિવિઝન તૃતીય ક્રમે. અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આળા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો. વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં સાદગી સાથે શ્રદ્ધાભેર ઉજવણી. વિશ્વકર્મા શોભાયાત્રામાં ત્રિરંગા સાથે શહીદોને શ્રદ્ધાંજલિના બેનર, વિશેષ હવન, પૂજન અર્ચન અને આરતીના આયોજન. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શક્તિનાથ ખાતે ધરણા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત સાંસદ, ધારાસભ્યો અને કાર્યકરો ધરણામાં જોડાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.